રાજકોટની સરકારી કચેરીઓમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક। સરકારી કચેરીમાં પીવા માટે પાણીના કુલર અને પંખાની સુવિધા છે। રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં છે તમામ સુવિધાઓ। અરજદારોને ગરમી કે લૂ ન લાગે તેની તકેદારી રાખવામાં આવી રહી છે। પીવા માટે ઠંડા પાણીનું કુલર અને બેસવા માટે બેન્ચની વ્યવસ્થા પણ છે। અરજદારોને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, તેનું પાલન અહીં થયું છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે। ખાસ કરીને સરકારી કચેરીઓની અંદર જી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક છે તે કરવામાં આવી રહ્યું છે। જિલ્લા પંચાયત કચેરીના આ દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે તમામ પ્રકારની વ્યવસ્થા છે તે અહીં રાખવામાં આવી છે। આ તરફ પાણી પીવા માટેનું ઠંડુ જે પાણીનું કુલર હોય છે તે પણ અહીં રાખવામાં આવ્યું છે। કર્મચારીઓ જ નહીં, સાથે સાથે જે અહીં અરજદારો આવતા હોય છે તેઓ પણ ઠંડુ પાણી છે તે પી શકે અને ગરમીથી બચવા માટે થઈને ક્યાંક પંખાનો સહારો છે તે લઈ શકે તે માટે થઈને તમામ વ્યવસ્થાઓ છે તે જિલ્લા કલેક્ટર અને ખાસ કરીને ડીડીઓ સાહેબ છે તેમના દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। મારી સાથે અહીંના કર્મચારી અને ખાસ કરીને અરજદારો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, પીવાના પાણીની કેવી વ્યવસ્થા જિલ્લા પંચાયતની અંદર? પાણીની વ્યવસ્થા તો સારી છે અને સારું પાણી આવે છે, પીવા લાયક છે। ક્યાં કામથી અહીંયા આવ્યા હતા? શેના માટે અહીંયા આવ્યા હતા? પાણી ભરવા માટે। જિલ્લા પંચાયતની અંદર શું કામ લઈને આવ્યા હતા કે અહીંયા ગરમીથી બચવા માટે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે? હા, છે જ આગળ ગ્રાઉન્ડ ફ્લોરમાં। ચોક્કસ જ જે લોકો અહીં આવે છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે પીવાના પાણીની વ્યવસ્થા છે તે પણ અહીં રાખવામાં આવી છે। તમામ જે કચેરીઓ છે કે તેની અંદર પીવાના પાણીની સાથે સાથે ગરમીનું જે પ્રમાણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે ને તેને કારણે ક્યાંક પંખાની અંદર લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે પણ જિલ્લા પંચાયત કચેરીની અંદર ઉપલબ્ધ છે તે કરવામાં આવી છે। એટલે કે જે રીતના લૂ છે તે વરસી રહી છે અને લૂના સમયગાળા દરમિયાન જો બપોરના સમયે જો અરજદારો કચેરીની અંદર આવે છે તો તેમને ક્યાંક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની ખાસ તકેદારી છે તે રાજકોટ જિલ્લા પંચાયત કચેરીની અંદર રાખવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો ઝી 24 કલાક રિયાલિટી ચેક કર્યું છે। સરકારી કચેરીઓમાં અરજદારો જ્યારે પણ આવે છે આટલા ધોમધકતા તાપમાં તેમના માટે કોઈ સુવિધા છે કે કેમ, પંખાની સુવિધા, પાણીની સુવિધા, બેસવાની સુવિધા છે કે કેમ, તે મુદ્દે ઝી 24 કલાકે ત્યાં પહોંચીને ચેક કર્યું, પરંતુ અહીં સદનસીબે તમામ સુવિધાઓ છે અને આદેશનું પાલન કરવામાં આવ્યું છે। કાળઝાળ ગરમી છે તે પડી રહી છે અને આકરો તાપ છે તે ક્યાંક લોકોની મુશ્કેલી છે તે વધારી રહ્યો છે। સતત જે રીતના લૂ છે તે વરસી રહી છે ને તેની વચ્ચે સરકારી ઓફિસો છે કે તેની અંદર જે અરજદારો આવે છે તેમને પીવા માટેની પૂરી વ્યવસ્થા છે કે નહીં, બેસવા માટેની પૂરી વ્યવસ્થા છે કે નહીં, તે માટે જી 24 કલાક દ્વારા રિયાલિટી છે તે અહીં ચેક કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યોની અંદર જુઓ કે જિલ્લા પંચાયત કચેરીના દ્રશ્યો છે કે જ્યાં જે પંખાઓ છે તે ચાલુ રાખવામાં આવ્યા છે। એટલું જ નહીં, અહીં જે અરજદારો આવતા હોય છે તેમના માટે બેસવાની બેન્ચીસની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। ખાસ કરીને કોઈ અરજદારો જે બહારથી આવતા હોય ત્યારે તેમને લૂ ન લાગી જાય તેની ખાસ તકેદારી છે તે અહીં રાખવામાં આવી છે। ખાસ કરીને તમામ જે કચેરીઓ છે તેની અંદર આ જ પ્રકારની વ્યવસ્થા સરકારના આદેશ બાદ રાખી દેવામાં આવી છે। તમામ જે કચેરીઓની અંદર પંખાઓ છે તે કાર્યરત છે। સાથે સાથે જિલ્લા કલેક્ટર કચેરી જેવી કચેરીઓ છે કે તેની અંદર વેઇટિંગ રૂમની અંદર એસી છે તે રાખવામાં આવ્યા છે, એટલે કે લૂથી બચી શકે લોકો। જ્યારે અરજદારો સરકારી કચેરીની અંદર કોઈ પણ કામ લઈને આવતા હોય છે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। સાથે જ 42 ડિગ્રી જેટલું તાપમાન રાજકોટ શહેરનું નોંધાયું છે, ત્યારે અરજદારો જે કચેરીની અંદર આવે છે ત્યારે તેમને લૂ ન લાગે તેના માટે તેને પાણીની વ્યવસ્થા અને એસી પંખા સહિતની વ્યવસ્થાઓ છે તે ઉપલબ્ધ છે તે કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। સતત ગરમીનું